કાકા તો ગેરી પણ કંઈ ખવડાવી તો દેવું પડશે તો મેળ થઈ જાય. કોમ કહેવા દે કે નહીં કહેવા દે કાકા ગેરી છે જવું તો ખરા, ખવડાવી તો દે ગમે તે કરી. હબડા હું શું કહું? બોલો. આપણે ખબર તમે વાત કરતા હતા આપણે ત્યાં નદી કિનારે મને ફરવા લઈ જવાની, તો મેં કીધું તું કંઈક નવું બન્યું છે અહીંયા અમદાવાદમાં. હા, રિવરફ્રન્ટ. હા, તો ત્યાં જઈએ આપણે. હો, ક્યારે લઈ જાવ? જઈએ જ્યારે તું કે ત્યારે. આજે જઈએ? આજે હાંજે? હા, હાંજે જઈએ તો ફટાફટ કોમ બોમ ઘરનું કામ કરી લે. હા, અને રસોઈનું શું કરીએ? બહાર જમીને આવીએ કે પછી? બહાર જમીને જવાનું ને જઈએ તો. એવું ને? હા. તો કયા કલરની સાડી પહેરું હું? બ્લેક પહેર. અને તમે તમારા માટે બી બ્લેક શર્ટ કાઢ દઉં? હા. હા, તો વાંધો નહીં. અને બીજું હું શું કહેતી હતી, કંઈક ભૂલી રહ્યા છો તમે? ભૂલવામાં તો યાદ નહીં આવે, તું યાદ કરાવરાઈ દે. ના, હું યાદ ના કરાવું. ના ના, તું યાદ કરાવરાય ને એમાં સારું રહેશે. ઓ કાકા હાય બેન. કેટલી ગાડી ના કીધું હોત તો લેવા ના આવત બધા. ના ના, ખેતરમાં તો ઓટો મારવા આવ્યો હતો. પાણી હાલ. કાકાને ઘેર જતા આવું. કોઈ બીજું તબિયત પાણી? તો બસ શાંતિ. બીજું શું ચાલે છે? ચા બનાવું હું? ઓકે. હું વાત કરી કાકો આપી દેજો, કોમ થઈ જાય. કાકી આ લોટો લઈ દો. આ પાણી તો આવું ખારું લાગે. ખારું લાગે પાણી? ના હોય. ખારું તો નહીં. મને એવું લાગ્યું. અચ્છા, બીજું લઈ આવું તો પાણી? હા, તો કમ થઈ ગયું. તો બોલ ભાઈ. બસ હું ઘેર જાઉં. બેહું હતું તું જા. મોડું થાય ને કપાવ બે હોત. જો જઈ તૈયાર થઈ જાય જવાનું કહેતી હતી તો. મુન્નો કેજો ચા મૂકી દી ને. એ તો જાય આપણે જવું નહીં હવે. ખબર નહીં કેમ અચાનક જ એમ બેચેની થાય છે ને, હાથ પગ તૂટવા લાગે, એમ કશું થઈ રહ્યું છે ખબર નહીં. કામ તો કઈ કર્યું નથી તો થાકશે નો લાગે. કામ તો નહીં કર્યું એટલે? તો કામ શું કરીને તું ઊંધી પડી જઈશું? તમને જવાનું કીધું એટલે બધો નાટકો ચાલુ થયો. જવાનું કીધું એટલે નાટકો ચાલુ થયા એવું નહીં, એટલે માણસ બીમાર બી ના પડે. એટલે તમારું કેવું એમ છે કે હું નાટક કરી રહી છું અત્યારે? હાલ તો કમ્પ્લીટ હતી. હા, હાલ તો એમ કહેતી કે આપણે બે જઈએ. હા, વાંધો નહીં. હું આ કાળિયા કૂતરાને બોલાવીને કહું કે મને હાથ દુખે છે, પગ દુખે છે. તમને કઈ નહીં કહું, મારી ભૂલ થઈ ગઈ કે તમને તમારી આગળ અરે બોલી. પણ તૈયાર થાતો આપણે બે મારે જઈએ. જોઈ નહીં જવું યાર. નહીં લઈ જવું તો ના પાડો ચોખ્ખી. તમે આવી રીતે ઝઘડા ના કરો. મને ખબર, આ તો ચલો મારા હાથ પગ દુખ્યા, બાકી ના દુખ્યા હોત ને તો બી તમે લઈ જવાના ટાઈમે છે ને એન ટાઈમે ઝઘડા જ કરત ને ના જ પાડે. અરે મેં તને લઈ જવાનું કીધું, એમ થોડું કીધું કે નહીં લઈ જવી. હા, મોઢા ઉપર તો કોઈ ના પાડે. મોઢા ઉપર કોઈ ના પાડે, કેમ કે મોઢા ઉપર ના પાડે તો ઝઘડે. એટલે તમે પહેલા તો હા જઈશું અરે અને પણ પછી બાપા બહાનું મેં પહોંચ્યું તને નહીં કઈ લઈ નહીં જવાનું. કીધું. હું તને એમ જ કહું છું કે તું તૈયાર થઈ જા તો આપણે બંને જઈએ. નવાઈનું કાલે આ તો લગનને 1 વર્ષ પૂરું થાય છે તો મેં વળી વિચાર્યું કે હું તમને કંઈક સરપ્રાઈઝ આપીશ. આવા માણસને શું સરપ્રાઈઝ આપે? હવે તો મને એમ થાય છે કે હું લખીને પેપર આપી દઉં છૂટાછેડાના. એ અરે પણ સરપ્રાઈઝ તૈયાર આપું. થઈ જાના તો આપણે અરે બે ક્યાંય જઈએ. નહીં જવું, મને માથું દુખે છે, મને હેરાન ના કરો.
હા તો ખાટલો ઢાળીને હુઈ જા, બીજું તો શું કહું તને. મેં ખબર નહીં કેમ તમારી જોડે લગ્ન કર્યો, મારો દમ ઘૂટે છે અહીંયા આવે તમારી અરે જોડે. બકા, મેં કર્યું શું એમાં તો તારો દમ ઘૂંટવા માંડ્યો મારી જોડે. મારે કશું નહીં સાંભળવું, મને છે ને નથી ગમતું યાર તમારા જોડે. મને ખબર નહીં શું થઈ રહ્યું છે. મારે મારા મમ્મીના ઘરે જવું છે, મારે છૂટાછેડા જોઈએ છે. તલાક 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 મારા તરફથી ફાઇનલ તલાક થઈ ગયા. હવે તમે બી બોલી જાઓ તલાક તલાક 3 વખત. એમ થોડું 3 વખત તલાક બોલવાથી તલાક થઈ જતું હશે. મારે જેટલું બને ને એટલું જલ્દી મારે તમારથી છૂટું થવું છે. બસ 3 વખત છે, 30 વખત બોલવાનું હશે તો હું બોલી જઈશ. હા તો તારે છૂટું જ થવું છે ને, તો એમ કેમ કે હું થયું કાકા હવાનો બખાડો ચાલુ કર્યો છે. કાકી હવારોની પણ આખા દાડાની માં ફાડીને મેળ દીધી આજે તો. હું તમારા હવાનો બખાડો ચાલુ હો. પણ આ હવારોની ઝઘડા જ કર કરે છે. મેં ફરવા લઈ જવાનું કીધું તો ઝઘડો ચાલુ કરી દીધો. તેવું તો હું થઈ ગયું. એ તો હવે એને ખબર હું થઈ ગયું કે શરીર દુખે છે, છૂટાછેડા લેવા છે ને એવા બધા તો હથિયા ચાલે છે. આ ઘરમાં મને ખબર નથી કે માણસનું બીમાર થવું બી ગુનો બની જશે. હું અહીંયા મારું શરીર દુખે છે, એ ખાલી એક શબ્દ બોલ્યો કે મને શરીર દુખે છે, એમાં આ માણસ આટલું લોબું ચડું કરીને મૂકી દીધું. હું એને ફરવા લઈ જઉં છું તાણે કે મારું શરીર દુખે છે. ફરવા લઈ જાય તો ફરવા જવું ને શાંતિથી હું બખાડો કરો. મેં શરીર દુખે છે કીધું, એમાં મેં શું મોટી એમને ભૂલ કરી એ મને કહેજો જરા. હું તમને નહીં કહું તો હું કોને કહીશ કે હું બીમાર છું એમ? ફરવા લઈ જવાનું કીધું, એમાં મેં શું ગુનો કર્યો એ મને કહે તો. એટલે તમારું કેવું એમ હતું પહેલા ફરવા લઈ જવાની વાત થઈ તો પહેલા ફરવા જઈને આવ્યા પછી શરીર દુખવું જોઈએ હતું. પહેલા કેમ દુખ્યું? એ ખરા કાકીને કોણ પાણી ભરવા જાય, મને તરસ લાગી. પાણી તો ભરી દે. એક વાત કહું કાકા, હમણાં હે ને નક્કી કોક થઈ ગયું લાગે. આપણે જીએમાં મોટા બાબા ભુવાજી હે ને એમના જોડે આપણે જીએ. કાકીને આવો તો આપણે કાકીના ઘાટ લઈ જઈએ, બધું હા તો પતી જ એને લઈને જાય. જંગાત જઈએ. ચલો આપણે આવીએ. તમે તો મારા હાઉ જોશો જ નહીં. આવીએ પણ ક્યાં જવું છે? આવીએ પાછો હાલ જ. હેલો હેલો. ઘરે તો નહીં, હવે આઈ રહ્યા જો આવું કે ને. આવો મોટા બાપા, મોટા બાપા ઉભા થો. ઝઘડા કરે છે. તો મને બતાવવા માટે લઈને આવો. કશું બતાવ નહીં, બેહો તમે. હું ઝઘડા કરું, લો બોલો. ઝઘડા કરે છે ને છૂટાછેડા માગે છે. બરાબર. બીજું કોઈ નહીં. હમણાં તો કમ્પ્લીટ હતી 10 મિનિટ પહેલા જ ફરવા જવું હતું, પછી અચાનક શિખર ઘરમાં જઈને આવી તે હું થયું ને એ જ ખબર નહીં પડતી કે હવે કે છૂટાછેડા જાળવા મને. બરાબર. છૂટાછેડા માંગે. તમે ઘરે આવો, તમારી વાત છે. આ શું થાય કે ધ્યાન કરો ને. હવે મારી પાસે ભૂગો પોતા કરાવે છે આદમી. કોઈ ઘેર આવી તું? આવી તું. તમે આગા પાછા થયા હતા? તમારો હાથ ચાલજો. હાથ હાલો. તમારો હાથ હાલો. હાથ હાલનો કોઈ નહીં લઈ જવાની તને. હું મારો હાથ ખાલી એકના જ હાથમાં આલું. એકના હાથમાં સારું રવા દે. બરાબર છે તમારો. બરાબર છે. એક ભાઈ આવ્યો હતો
આ તો દૂધ તો આયો. આવ્યો તો આવન ચો લફડું હતું. એ તો હવે ઈયોને ખબર લખવું હતું કે નતું. આપણને તો કઈ કીધું નહીં ઈયોને લખવું હતું કે નથી. એ ભાઈ તમારા ઘરનો હતો ને? બરાબર ને બેટા? જોઈને આ અંદર પોણીમાં નાખ્યું હોય તો બતાવો થાય. થાય હમ? થાય થાય છો નક્કી અવન ઉપર કોઈ કાવતરું થયેલું હોય ભાઈ. તો હવે કાઢવું હોય તો એના ભુવાજી કાઢવું હોય તો 50,000 થઈ જાય. 50,000 ઓછું કંઈ નહીં થાય. આ તો કાવતરું ભાઈ. આ તો લાખમાં હમણાં આવી જાય. તો ઓછા કરો ને થોડા, કારણ કે ઘરની પરિસ્થિતિ છે. બરાબર છે. તો 50 ઓછું ના થાય એવું કેવું. આ તો કાવતરું હો. કાઢો ને 50,000 લીધું પણ કાઢી આલો તો ખરા, કારણ કે હવે તો કંટાળ્યો છું ને તમે. મને કાઢવા માટે તમે 50,000 આપો છો. તને કાઢવા માટે નહીં આપતો, તને રાખવા માટે આપું છું. હારું ભાઈ જા હેર તું ઘેર જઈને. બરાબર તારે કાવતરું જ કાઢવું ને તો એક કામ કરજે તાન. ઘેર જઈને એક તપેલી ને એક તાસ બોડા મેલ જઈને લોહી કાઢી નાખજે. તો એ લોહી ના ભેગું ના નેસી થાય ને તો મારનો ભૂવો નહીં યાર. અને એક કામ કરજે, તારે 50,000 તો હાલવા જ પડશે, કારણ કે એને વિધિ હજુ વિધિ કરવી પડશે. કોઈ લોહીમાં કરી દઉં તો ચાલશે ને? અલ્યા બુઆજીને ગૂગલ પે હોય તો તારે ગૂગલ પે જ ના વાપરતા હોય કેવું. પણ તમે- કેશ તો નહીં પડ્યા ભુવાજી મારા જોડે. ગૂગલ પે માં પડ્યા, ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દઉં. તમે ઘરે રહો, તમારું ભોડું ફોડું હું તપેલાથી. તમે ઘેર એની એક તપેલીથી તમારું ભોડું ફોડીશ ને તપેલી લેવા નહીં રાખો. ભાગતા ફરશો આમાં. બોલતી નહીં ને તો તને તો ફોડી નાખ્યા તું. ફોડીને તો બતાવો. હવે હું તો કઈ પેલો શું કઈ બોલ છું તો મને ફોડી દેશો. મારી વાત વાપરો, તમે બાગશો નહીં. મારી વાત વાપરતા ને એક કામ કરજે, જો ઘેર જતા જતા થોડો ફેર પડે બરાબર તો થોડું બોડા મેં તો થોડું મેલી જ દેજે. એનું લીસ ચડાવીને હું બેઠો છું બરાબર. તો દવાખાને તો તું જ લઈ જઈને ખર્ચો તું કરજે, હું બોલ્યા કરું. દા આ બોલે આ તો જાહેર આ ભુવાને ઉપાડી દો. એકાદ તો પેલું એને ભોડામાં હું મારીશ. અમારું બોલે ભાઈ, અમારું કોઈ લેવા દેવા નહીં. તારે જવું તો યાર. હું જાઉં મોટા બાપા. વિધિયો કરાવડાવો મારા ઉપર વિધિયો. કાળા દોડા કરાવડાવો, કાવતરા કરાવડાવો. આ કટુંબડા જેવો ભુવો. હા ભાઈ હા, અમે તો અત્યારે પાટ ઉપર બેઠો હું. ઓવા હા, એટલે તમારું શું કાવતરું કઢાવવું હતું? બોલો શું હતું કયો? અચ્છા, બોર ઉપર બેઠક રાખી એમ ને? તો એક કામ કરજો, પોચ સ્વીચો અને એક વાયર લાવજો, એટલે કરંટ હાલજે તો નહીં હરખો થઈ જાય લેવર. હો તો ચમ ડાયરેક્ટ બોર ઉપર મેથી ખવડાવી છે એમ ને? સારું સારું, વાંધો નહીં. હેડો હું હવે આપણી ઓડી લઈને આવું. હો હા, તો હાલમાં તો અમારા તોકન જ. ઓહો હો હા હા. અચ્છા, તમારો કોમ પતી ગયો? તમારો કોમ પતી ગયો? ના પતે હોય તો તમે 50,000 તૈયાર રાખો, એટલે તમારું એ કોમ પતાવી દઈએ. હેડો નકર તમને પતાવી દઈએ. સારું મેલો હેડો. આવવાના મેર તો પડે. આપણી ઉડી કાઢો હેડો. બેહો કર. ખબર ને? ખબર નહીં, આમ બહુ સારું લાગી રહ્યું છે. પાણી કરી લે. જાણે શરીરમાંથી કંઈક એમ ભાર હલકો થયો હોય ને એવું લાગે. મટી જો હવે ભુવાજી. મટી ગયો ને. હવે હું ભુવાજીને નતો કહેતો 50,000 નક્કી આલવા પક્ષી. નહીં. હા, ચાલે ને? હવે ભુવાજીને કોઈ આલવું છે નહીં. એ તો પછી તમારી ઈચ્છા. આ તો મટી ગયું છે તો પછી શું લેવા આલવા પડે? તમારી ઈચ્છા. ના અને આપણે તો આજે અત્યારે તો 7 વાગવા આવ્યા સાંજના યાર. તમને મેં કીધું હતું કે આપણે બહાર જવાનું છે, પેલું કહું ફંડ
ફંટ જોવા હા એવું કંઈક જોવા જવાનું હતું તમે લઈ જવાના તો મને લઈને બી ના હા તો તૈયાર થઈ જાઓ, હડો આપણે જઈએ. તૈયાર જ છું જો બ્લેક કલરની તો સાડી પહેરી જ નહીં. અરે હા નહીં બ્લેક સાડી પહેરવાની હતી વાંધો નહીં તો હું બ્લેક સાડી પહેરીને તૈયાર થઈને આવું છું હો ને ઓકે. અને આ ભોણાની જોડે લઈ લેજો હા એને લઈ લઈએ. હા એ જોઈ લેશે આપણી જોડે હા. હીરો બધું મેં હું નક્કી નતું કીધું. અરે જીવ અત્તર કરાવરાઈ દીધું તો આ કાવતરાય.